રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન પર ગુજરાત હાઈકોર્ટનો આજે ચુકાદો આવ્યો છે અને હવે ગુજરાત હાઈકોર્ટે સ્ટે ન આપતા દબાણ દૂર કરવાનો માર્ગ મોકળો બન્યો છે। 23મી ફેબ્રુઆરીએ ડિમોલિશન કરવાનું જાહેર થતાં જ જંગલેશ્વર વિસ્તારના 515 જેટલા પરિવારોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરતા હાઈકોર્ટે ગઈકાલે એટલે કે ગુરુવારે તાત્કાલિક ધોરણે સુનાવણી શરૂ કરી હતી અને ગુજરાત હાઈકોર્ટે આજે જંગલેશ્વર ડિમોલિશનને લઈને મહત્વનો ચુકાદો પણ આપ્યો છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સોમવારે જે રાજકોટના જંગલેશ્વર ખાતે ડિમોલિશન હાથ ધરાવવાનું છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। ગુજરાત હાઈકોર્ટે હવે આ ડિમોલિશન પર સ્ટે આપવાનો આજે ઇનકાર કરી દીધો છે, જેના કારણે તંત્ર દ્વારા દબાણો દૂર કરવાનો માર્ગ હવે મોકળો બન્યો છે। જો કે આ મુદ્દે 27મી તારીખે વધુ સુનાવણી હાથ ધરાશે। આ માટે 515 જેટલા પરિવારોએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી। તારીખ 23મી ફેબ્રુઆરીએ દેવપરાથી આજી નદી સુધીના ટીપી રોડને ખુલ્લો કરાવવા ઉપરાંત નદી કાંઠે ગેરકાયદેસર રીતે કોર્પોરેશનની માલિકીની જમીન પર ઊભા થયેલા 1400થી વધુ દબાણો હટાવવા ડિમોલિશન કરવાનું જાહેર કરતા જ ગુરુવારે રાજકોટના સામાજિક અગ્રણી પરસોત્તમ પીપળિયા, એડવોકેટ રવિ ગોગિયા અને આનંદ ગોગિયા દ્વારા જંગલેશ્વરના 515 જેટલા રહેવાસીઓ વતી ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી અને હાઈકોર્ટમાં આજે તેની પર સુનાવણી હાથ ધરાઈ હતી અને હવે આજે હાઈકોર્ટે આ ડિમોલિશન પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે। તો સોમવારે જે ડિમોલિશન હાથ ધરાવવાનું છે તેને લઈને તંત્ર દ્વારા ખૂબ મોટા પાયે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો જંગલેશ્વર વિસ્તારમાં જે સ્થળ પર પહોંચી રહી છે અને આ ઉપરાંત નાગરિકોને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। નાગરિકોને 3 દિવસની અંતિમ સમય મર્યાદા અંગે ફરીથી જાણ કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા સમગ્ર જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે। દરેક ઝોનમાં વર્ગ 1 સહિતના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં તકનીકી સ્ટાફ, સુપરવાઇઝર, ફિલ્ડ કર્મચારીઓની ઝોન વાઇઝ નિમણૂક કરી દેવામાં આવી છે અને આ ટીમો દ્વારા ડિમોલિશનની કામગીરીનું અવલોકન કરવામાં આવશે। રાજકોટ મનપા દ્વારા 64 થી વધારે જેસીબી મશીનો, 84 ટ્રેક્ટર, 7 હિટાચી મશીન, 50 જે બ્રેકર આવે છે, 42 ગેસ કટર, 14 ડમ્પર અને મોટી સંખ્યામાં મજૂરો, ટેકનિકલ સ્ટાફ અને સુપરવિઝન ટીમોને તૈનાત કરવામાં આવશે। પોલીસ તંત્ર દ્વારા પણ જોરશોરથી તૈયારીઓ કરી દેવામાં આવી છે। જંગલેશ્વરના આ ડિમોલિશનમાં 5 આઈપીએસ અધિકારીઓ, 14 એસીપી, 30 પીઆઈ, 60 પીએસઆઈ, ક્યુઆરટી, હોમગાર્ડ, ટીઆરબી જવાનો ખડે પગે રહેશે। અને હવે એક ખબર એ પણ સામે આવી છે કે જંગલેશ્વર વિસ્તારમાં એક યુવકે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે અને જે ડિમોલિશન હાથ ધરાવવાનું છે તેને લઈને પરિવારોમાં પણ ભારે આક્રોશનો માહોલ છે, પરંતુ હવે ગુજરાત હાઈકોર્ટે જ આજે સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે અને હવે જે છે ડિમોલિશન કરવાનો માર્ગ તંત્રનો જે છે હાઈકોર્ટ દ્વારા મોકળો કરી આપવામાં આવ્યો છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।